પાલિતાણા તલેટીમાં પરપ્રાંતીય શ્રમિકને માર મારતા મોતના કેસમાં હત્યાના ગુનામાં પોલીસે 7 આરોપીને દબોચ્યા। પાલિતાણા શહેરમાં તલેટી વિસ્તારમાં આવેલ ચેન્નાઈ ધર્મશાળામાં 12 ઓગસ્ટના રોજ પરપ્રાંતીય શ્રમિક અવિનાશ રાજેશસિંઘને માર મારવામાં આવતા તેનું મોત થયું છે, ત્યારે હત્યા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેને પગલે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં 7 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે। ત્યારે પોલીસે હત્યાના ગુનામાં 7 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। ટાઉન પોલીસે રાજુભાઈ અજીતભાઈ રાઠોડ, સોનુ સાહિલ સેસિંગ ઉર્ફે અર્જુન પટેલ, મોહમ્મદ આઝાદ ઉર્ફે જયદીપસિંહ, ગંગેસંગ કુમાર ઉર્ફે પ્રદીપ, શ્રીરામ પ્રકાશ દોહરા, વિજયબાબુ પ્રજાપતિ નામના 7 શખ્સોને ઝડપી લીધા છે અને ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને શ્રમિકોને માર મારતા કેસના હત્યામાં 7ને દબોચી લેવા હાલ ટાઉન પોલીસ મથકમાં લાવવામાં આવ્યા છે।